પોરબંદરના હરિમંદિરે આજે વ્રજના રંગે રંગાયું હતું, જેમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની હાજરીમાં હોળી ધૂળેટી ઉત્સવ ઉજવાયો હતો। આ ફૂલડોર મહોત્સવમાં વૃંદાવનની પ્રસિદ્ધ રસિયા મંડળી દ્વારા હોળીના રસિયાનું ગાયન પણ કરવામાં આવ્યું હતું। પોરબંદરના સાંદીપની હરિમંદિર ખાતે હોળી ધૂળેટીની ઉષ્માભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ફૂલડોર મહોત્સવમાં વૃંદાવનની પ્રસિદ્ધ રસિયા મંડળી દ્વારા હોળીના રસિયાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉત્સવમાં હરિમંદિર વ્રજના રંગે રંગાયું હતું। આ કાર્યક્રમમાં કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સાંદીપની વિદ્યા નિકેતન શિખર મંદિરમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદરમાં હોળી ઉત્સવ અને ધૂળેટી ફૂલડોર ઉત્સવ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાયો હતો। હરિમંદિરે હોળીના દિવસે આ દરમિયાન ઉત્સવમાં સર્વે અબીલ ગુલાલથી હોળી રમ્યા હતા। ઠાકોરજી સાથે હોળી રમ્યા બાદ વિધિવત સંકલ્પપૂર્વક અને પૂજન અને સાંદીપનીમાં આવેલ અતિથિઓ સાથે હોલિકા દહન કરવામાં આવ્યું હતું અને પોરબંદરથી આસપાસ આવેલા ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો। ધૂળેટીના પર્વના દિવસે શિખરો પર પૂજનપૂર્વક નૂતન ધ્વજારોહણ થયું હતું। ત્યારબાદ વૃંદાવનથી આવેલ મંડળી દ્વારા રસિયા ગાનની સાથે સાથે રમેશભાઈ ઓઝા દ્વારા મંદિરમાં બિરાજમાન લક્ષ્મી નારાયણ ભગવાન સહિતની સૌ સ્વરૂપો સાથે ફૂલોથી અને રંગોથી હોળી ઉત્સવ મનાવાયો હતો। ત્યારબાદ વૃંદાવનથી આવેલી મંડળી દ્વારા વૃંદાવનની પરંપરા મુજબ ખૂબ જ સરસ રીતે આનંદદાયક પ્રસ્તુતિ થઈ હતી અને ધૂળેટી ઉત્સવ ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવ્યો હતો। સૌને જય શ્રી કૃષ્ણ। જેના માટે કાયમ કહેતા હોઉં છું, બહાર ભીતર એક રસ સરસ સ્વભાવ કરણી કથની એકસી એ સંત કા ભાવ। આવા રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય ભાઈશ્રીની પાવન વિશ્રામમાં સાંદીપણીના દિવ્ય અને ભવ્ય હરિમંદિર ખાતે ઉતાસની અને હોળીના પર્વની ખૂબ ભાવપૂર્વક ઉજવણી કરી। આજે ભાઈશ્રીએ બધા જ આપણા 5 મંદિરોમાં પોતાની આંતરિક શક્તિ લઈને એમની જે ધૂળેટીનો ભવ્ય રંગથી રંગ્યા અને પછી આપણે બધાને જે રંગની વર્ષા કરી, ઉમંગની વર્ષા કરી, આનંદની વર્ષા કરી અને આશીર્વાદની વર્ષા કરી। આ પોરબંદર માટે નજરાણું છે, માત્ર પોરબંદર નહીં આખા વિશ્વ માટે નજરાણું છે કે આવા સંત પૂજ્ય ભાઈશ્રી પોતે હોળી ખેલે અને આપણને આશીર્વાદ આપે। સૌને ખૂબ ખૂબ શુભેચ્છા, હોળી મુબારક। શ્રી હરિ સાથે હોળી આનંદ અદભુત અને અવર્ણનીય છે, એ શબ્દોમાં વર્ણી શકાય નહીં। જે કહેવાય ને કે આજ આનંદ આજ ઉછરંગ આજ નેનોમાં ને સખી અમારે પોરબંદરમાં આજ કંચન વર્ષે ને। ખૂબ ખૂબ આનંદ, અભિનંદન। જય શ્રી કૃષ્ણ। શ્રી હરિમંદિર પોરબંદર થી આપ સૌને, સમગ્ર ગુજરાતને, ભારત વર્ષને અને ભારતીય મૂળના લોકો જ્યાં જ્યાં વિશ્વમાં છે સૌને હોળી ધૂળેટી પર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના। રંગથી રમાય છે અને માણસ રંગાય છે એ શોભે છે। ન લાગવા જોઈએ એવા ડાઘ લાગે છે ત્યારે એ ડાઘ જીવનને, ચરિત્રને એ બગાડે છે। એટલે ઈર્ષા, વેર ઝેર, રાગ દ્વેષ, અહંકાર આ બધા જીવનના એવા રંગો છે કે એનાથી જીવનને દાગ લાગે। પણ પ્રેમ, ઉત્સાહ, સદભાવ, ભાઈચારો, સમર્પણ, સકારાત્મકતા આ બધા એવા રંગો છે જેનાથી જીવન રંગીન બને। આપણે સૌ જેમ હોળી છે એ દુર્જનતા ઉપર સજ્જનતાનો વિજય છે, દશેરા છે એ રાવણત્વ ઉપર રામત્વનો વિજય છે। એમ દુર્ગુણો ઉપર આપણે સદગુણોથી, दुर्जनता ऊपर सज्जनता थी, बुराई के ऊपर अच्छाई से विजय प्राप्त करें, ये जितना जरूरी है। उसके बाद जीवन रंगीन बने ताकि जीवन में एक रस रहे, एक उत्साह रहे, एक उमंग रहे, एक आनंद रहे, ये भी उतना ही आवश्यक है। એટલે હોળીના દિવસે જે દહન કરવાનું છે દહન થઈ જાય છે અને પ્રહલાદ જેવી જે સાત્વિકતા છે, સજ્જનતા છે એ સુરક્ષિત રહે છે। પણ એ સજ્જનતા પાછી માયુસ હોય, ઉદાસ હોય, નિષ્ક્રિય હોય તો પણ આનંદ ના આવે। એટલા માટે બીજા દિવસે ધૂળેટી અથવા તો રંગોત્સવ, ફાગના રંગ એનાથી આપણે ખેલીએ છીએ। વ્રજમાં તો વિશેષ કરીને ફાગના આ રંગો વિશેષ રૂપે
ખીલતા હોય છે. પણ સમગ્ર ભારત વર્ષમાં હોળીનો ઉત્સવ, ધૂળેટીનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. એટલે આ સકારાત્મકતાથી, અને મેં કહ્યું એવા જીવનના સકારાત્મક રંગોથી રંગાવાનો અને જીવનને ઉત્સવ બનાવવાનો આ અવસર છે. આપ સૌને હોળી પર્વની, ધૂળેટી પર્વની ખૂબ ખૂબ શુભકામના. જય શ્રી કૃષ્ણ. આ અવસરે હરિમંદિર વ્રજમય બન્યું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. ધૂળેટી ઉત્સવ બાદ રમેશભાઈ ઓઝા દ્વારા આવેલ દર્શનાર્થીઓને રંગ ગુલાલ ઉડાડીને ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. અશોક થાનકી સાથે ગુજરાત ન્યૂઝ, પોરબંદર.